સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, સર્વે પૂજનીય સંતો, વાલા સર્વે ભક્તજનો, બધાને જય સ્વામિનારાયણ. આપણે ઘણા વર્ષથી આ શિબિરને એટેન્ડ કરીએ છીએ. શરૂઆતમાં 10-12 ભક્તો લોનાવાલા અમે મળતા અને ત્યાંથી શિબિરની શરૂઆત કરી. ત્યાર પછી ત્યાં વળી એક બંગલામાંથી 2 બંગલા થયા હતા, તો વળી વધાર્યા હતા. ત્યાંથી અહીંયા બધા આવ્યા તો આપણે અત્યારે 90 થી 100 જેટલા ભક્તોનો સમાવેશ થઈને આ છેલ્લા વર્ષોથી આપણે સત્સંગ શિબિર કરીએ છીએ. વાલા ભક્તજનો, સત્સંગ શિબિરનો એક જ પ્રયોજન છે કે આપણને આવો દુર્લભ સત્સંગ મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજે મૂળ સત્સંગની પ્રણાલિકા પરંપરાથી આપણને આપણી સુધી પહોંચાડી છે. એ સત્સંગનો વધારેમાં વધારે આપણે લાભ લઈએ અને આપણા આત્મકલ્યાણનું કામ કરી લઈએ, એ આ શિબિરનું ખાસ પ્રયોજન છે. અત્યારનો આ જમાનો છે એ એટલો બધો વ્યસ્ત જમાનો છે કે એમાં કોઈને સત્સંગનું કે આત્મકલ્યાણનું યાદ આવે એવું નથી. એમાંથી રહીને મહારાજે આપણને મનુષ્ય દેહ, દુર્લભ મનુષ્ય દેહ આપ્યો અને દુર્લભ સત્સંગની પ્રાપ્તિ થઈ છે. તો આને આ જન્મે આપણે આપણું કામ પૂરું કરી લેવું, એવું આ હેતુથી આપણે આ સત્સંગ શિબિર દર વખતે રાખીએ છીએ. ક્યારેક ઘણા વર્ષોથી રાખીએ છીએ અને એનો તમે બધાએ ખૂબ સહકાર સારો આપો છો અને બધાએ ખૂબ સત્સંગમાં ભાવનાથી લાભ લ્યો છો. આ બધા યજમાન ભાઈઓ છે એ ખર્ચો પણ મોટો કરે છે, પણ એમને પણ એવી ઈચ્છા છે કે બીજા બધા ભક્તો જો લાભ લેતા હોય તો આપણને કઈ વાંધો નથી. ભગવાન રાજી થાય એટલા માટે કેવળ ને કેવળ આમાં આપણે કોઈ દિવસ ક્યાંય બીજો કોઈ હેતુ રાખ્યો